જય માતાજી મિત્રો, તમે પહેલાં આ વિડીયો જોવો. નવરાત્રિમાં નકલી પોલીસને અસલી પોલીસે કેવી રીતે ઝડપી પાડ્યો છે. તો તમે આ વિડીયો જોવો ને વિડીયો પસંદ આવે તો એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. અને હવે તમે આ વિડીયો જોવો. મારી ભૂલ થઈ ગઈ, કોઈ જેવી ભૂલ કરીશ નહીં અને પબ્લિકને કહેવા માંગો કોઈ ભૂલ કરતા નહીં. સુરતમાં નવરાત્રીના માહોલમાં હાથમાં વોકી ટોકી લઈને કોઈ પોલીસ અધિકારી હોય એવી રીતે ફરતી આ વ્યક્તિ નકલી પોલીસ નીકળી. આયોજકોને શંકા જતા અસલી પોલીસ પાસેની ખરાઈ કરાવી અને યુવરાજ રાઠોડ નામનો આ યુવાન ઝડપાઈ ગયો. સુરતના ડુમ્મસ વિસ્તારમાંથી આ નકલી પીએસઆઈ ઝડપાયો. આ યુવાન મેઇન ગેટ પરથી એન્ટ્રી કરી સીધો ડોમમાં વીવીઆઈપી એરિયામાં પહોંચી જતો. નકલી પીએસઆઈના સ્વાંગમાં આ યુવક 2 દિવસથી ગરબામાં આવતું હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું. અમે ઓલરેડી આ વ્યક્તિની જે બોડી લેંગ્વેજ હતી એના કારણે અને એના શંકાસ્પદ વાણી વર્તનના કારણે એની પર અમે વોચ રાખી જ રહેલા હતા. આજે અમને જેવી આયોજકે જાણ કરી અમે તુરંત જ એ વ્યક્તિને પકડી પાડેલ અને એનો મોબાઈલથી અને તમામ વસ્તુ ચેક કરેલ હતી. પૂછપરછમાં તેણે જણાવેલ હતું કે તેને પોલીસની જેમ રહેવાનો ખૂબ શોખ હતો. એટલું જ નહીં પરંતુ એને સેલિબ્રિટીઝ સાથે, મોટા પદાધિકારીઓ સાથે ફોટા પડાવવાનો પણ ખૂબ શોખ હતો. ગઈકાલ રાતે હું પોલીસ ખોટી ઓળખે નાખીને વાયડીપી ડોમમાં ગયેલો અને ફરતો હતો અને મારી ભૂલ થઈ ગઈ, કોઈ જેવી ભૂલ કરીશ નહીં. અને તો મિત્રો, તમે આ વિડીયો જોયો હશે ને આવા ને આવા બીજા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો ને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક કરી નાખો.